કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છીએ મહારિવિઝનમાં આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 પ્રામાણિક વિતરણ જોવાના છે. પાર્ટ 2 પાર્ટ 1 માં આપણે બેઝિક નોલેજ મેળવ્યો છે અને મહારિવિઝનમાં આપણે શું શીખ્યા છે તો આ ચેપ્ટરમાંથી 9મી માર્ચે કોણ આવશે અને કેવી રીતના ઓળખવો, કેવી રીતના પારખવો અને કેવી રીતના લડવા જવાનું તેની આપણે પૂર્વ તૈયારી મહારિવિઝન પહેલા આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આ ચેપ્ટરમાં આપણે જે જોઈ ગયા છે પાર્ટ 1 માં એક તો ગુણભાર જોઈ ગયા છે, ત્યાર પછી મધ્યક એટલે મ્યુ, પ્રમાણિત વિચલન એટલે સિગ્મા કહેવાય, વિચરણ તો સિગ્મા સ્ક્વેર આપે સ્ક્વેર એનું કાઢવા જવાનું, ત્યાર પછી પ્રામાણ્ય વક્ર કયા પ્રકારનો હોય, ઘંટો વાગે તેના જેવો હોય, ત્યાર પછી એનો જવાબ સંમિતતા હોય બંને બાજુનો જવાબ સરખો આવે, સંભારણો જવાબ ટોટલ 1 આવે, ભાગલા પડેલા છે એ આપણે જોઈ ગયા છે. ઝેડ નું કોષ્ટક આપણે જોયા છે અને 2 દાખલાઓ આપણે પૂર્ણ કર્યા હતા. હવે આપણે નવો દાખલો જોવા જવાના છે. ખ્યાલ આવશે આટલું? મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ કે પરીક્ષામાં જે આવવાનું છે તે પહેલા આપણે પૂર્વ તૈયારી, આપણે પ્રેક્ટિસ કે જો આ રીતના આવે તો આ રીતના મારે એનાથી યુદ્ધ કરવાનું. તો આપણે યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા છે. બરાબર છે. પ્રેક્ટિસ માટે હજુ આ યોદ્ધાઓ આવ્યા નથી, પણ એ યોદ્ધાઓને આપણે ગામમાં ગયા છે અને ગામમાં જો કેવી રીતના તૈયારી કરતા છે આ લોકો ને કોને કેવી રીતના ઓળખવાનું કે ત્યાં એક તો હા તમે જાણતા જ છો કે તૈયાર થઈને આવવાનો છે વ્યક્તિ, બરાબર ને? રકમ વાંચીએ. હવે દાખલા આપણે ઝડપથી જોવાના છે. મા બાપ નક્કી કરવાનું કેવી રીતના ગણતરી કરવાની, ક્યારે લેસ ધેન આવે કે ગ્રેટર ધેન આવે, અને ડ્રોઈંગમાં ખાસ કાળજી રાખવી. એક જ બાજુ પર ડ્રોઈંગ તો માઇનસ, માઇનસ પ્લસ બંનેમાં ડ્રોઈંગ તો પ્લસ કરવા જવાનું. સમજીએ ફરી એકવાર. ઉદાહરણ નંબર 5 વાંચીએ રકમ. ક્યાં આવવાનો છે આ પ્રશ્ન? સેક્શન ઈ માં પહેલો બીજો 52-53 નંબર પર. તો સૂચના છે કે પ્રામાણ્ય વિતરણને અનુસરે એનો સરેરાશ આપે એટલે એને મ્યુ કહેવાય, એવું સમજ પડવી જોઈએ. ક્યારે? પ્રામાણિક વિતરણ વાંચીને. પ્રમાણિત વિચરણ એટલે સિગ્મા વાંચીને કે ભાઈ આ છે. અને પછી આપણને નંબર 1 માં પૂછ્યું કે ભાઈ 10,000 અને 25,000 ની વચ્ચે હોય તેની સંભાવના. તો આપણે જે પહેલો દાખલો જોઈ ગયા ઉદાહરણ નંબર 4 તેના જેવો જ છે. ઘડામણ કરવા, આંકડા થોડા મોટા થઈ ગયા છે. બીજામાં 12,000 અને 22,000 ની વચ્ચે ધરાવતા કારીગરોની ટકાવારી પૂછી, સંભાવના મળે પછી ટકાવારી શોધવા જવાનું. નવા ટોપિક છે એના માટે દાખલા આપણે લાવેલા છે. તો આપણે પહેલી ઘડામણ કરીએ. સૌપ્રથમ તો આપણા મા બાપ કોણ છે? તો મ્યુ નો જવાબ છે મારી પર 15,000. ક્યાંથી આવે? તો મધ્યક. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા આપણને કેટલા આપેલા છે? 4,000. થઈ ગયું. મા બાપ નક્કી પહેલા કરવા જવાનું. હવે નંબર 1 માં આપણને જે પૂછેલું છે તે કે ભાઈ સંભાવના શોધો 10,000 અને 25,000 ની વચ્ચે હોય તો ભાઈ કાઉન્સમાં લખવાનું 10,000 લેસ ધેન ઇક્વલ ઝેડ. જાગતા જ ઘણા છે. શું લખવાનું આવે? એક્સ લખવાનું આવે. લેસ ધેન ઇક્વલ 25,000. ઝેડ ક્યારે આવે? માયરામ બેસતે ત્યારે. હા જાણી ગયા. ત્યાર પછી પી કાઉન્સમાં 10,000 માઇનસ પપ્પા આવી ગયા 15,000, મમ્મી છે 4,000 લેસ ધેન ઇક્વલ એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. એક્સ ની સાથે માઇનસ મ્યુ કરવાનો છેદમાં સિગ્મા કરવાનો. આવું આપણને ઉપરથી કીધું જ છે અહીંથી. ખ્યાલ આવે ને? ત્યાર પછી આ 25,000 માઇનસ 15,000 છેદમાં 4,000 કાઉન્સ પૂરો. કિંમત લાવવાની જવાબદારી કેલ્સીની, આપણી નહીં. તો 10,000 માઇનસ 15,000 ભાગ્યા 4,000 કરીએ તો માઇનસ 1.25 આવે. 25,000 માઇનસ 15,000 10,000 ભાગ્યા 4,000 કરીએ તો 2.5 આવવાના.
હવે હવે કોઈની ઈચ્છા આવી કે સાહેબ મને તો એમાં ગણતરીમાં સમજ નથી પડતી, તો એ લોકો શું કરવાનું? તે લોકો આ રીતના પણ ગણી શકે 10,000 લેસ ધેન ઇક્વલ ઝેડ લેસ ધેન ઇક્વલ એક્સ અને 25,000. તે લોકો રીતના ગણી શકે કે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા અને Z1 આપે ને અને Z2 આપે એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. આ ભાઈને આપણે x1 ને આ ભાઈને x2 કહી દઈએ. 10,000 માઇનસ પપ્પા 15,000 ભાગ્યા 4,000. તો Z1 નો જવાબ એમનો આવે -1.25 અને Z2 બરાબર આપણી પર છે 25,000 માઇનસ 15,000 ભાગ્યા 4,000. તો Z2 નો જવાબ કેટલા આવે? 2.5. અને નીચે આ રીતના કૌંસમાં લખી દઈએ કે -1.25 લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ 2.5. તો એ વાંધો નથી. ખ્યાલ નહીં આવતો તે આ પ્રમાણે ગણતરી કરી શકે. બરાબર છે. ગણતરી છે તમને જે પસંદ આવે તે. ખ્યાલ આવે? તો આપણે શું દોરવાનું? પ્રામાણ્ય વક્ર માઇનસ ઇન્ફિનિટિવ ઝેડ બરાબર 0 પ્લસ ઇન્ફિનિટિવ આપણી પર મહેમાન તરીકે કોણ આવેલા છે? 1.25 અને 2.5. તો -1.25 કોણ? -1.25 આપણો Z1 અને Z2 છે 2.5. લખાતું જ નથી એવું લાગતું છે. તો એક નિશાની માઇનસમાં, એક લીટી માઇનસમાં આવી, બીજી પ્લસમાં આવી. વચ્ચે આપણે શું કરવાનું? ડ્રોઈંગ કરવાનું પૂરેપૂરું. અને બંને બાજુ પર ડ્રોઈંગ કરે તો શું કરવાનું? પ્લસ. એવી કોની કિંમત જોવાની? 1.25 અને 2.5 ની. ટૂંકું ને ટચ આટલું સમજી લો અને પ્લસ કરી દેવાનું. પણ આપણે જે વિધિ લખવાની છે તે કઈ વિધિ લખવાની છે? મારે તો આ બધું લખવું પડે એમ કે 10,000 અને 25,000 ની વચ્ચે છે તે 10,000 લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ 25,000 બરાબર. મેં જે ગણતરી કરીને લાવેલો છું કે -1.25 લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ જ છે. બરાબર. ભલે હું લેસ ધેન કહેતો હું, લેસ ધેન ઇક્વલ લખતો જ છું. સંભળાવવું જોઈએ. હવે છૂટાછેડામાં આપણે શીખેલા કે ભાઈ આપણું ડ્રોઈંગ થોડું અધૂરું દેખાતું છે મને, તો કરી દઈએ ત્યાં સુધી. એમ આપણું પૂરેપૂરું ડ્રોઈંગ જ છે. તો આપણે શુભ મુહૂર્ત કરવાનો -1.25 થી ક્યાં સુધી લખવાનું? 0 સુધી. ને પછી 0 થી ક્યાં લખવાનું? 2.5 સુધી. તો લખવાનું કેવી રીતના? તો p કૌંસમાં -1.25 લેસ ધેન ઇક્વલ ઝેડ લેસ ધેન ઇક્વલ 0 પ્લસ શું લખ્યું જોઈ શકો? -1.25 થી 0 સુધી અને પછી 0 થી 2.5 સુધી. તો p કૌંસમાં, p એટલે સંભાવના, 0 લેસ ધેન ઇક્વલ ઝેડ લેસ ધેન ઇક્વલ 2.5. હવે માઇનસ વાળું છે સમિતતામાં કન્વર્ટ કરવાનું. તો 0 લેસ ધેન ઇક્વલ ઝેડ લેસ ધેન ઇક્વલ, હવે 1.25 પ્લસમાં થવાના છે. શું થવાનું છે? પ્લસમાં. આ શુંમાં કન્વર્ટ કર્યું? આ શું નહીં, સમાકરણ કર્યું સમિતતામાં. હવે આપણે આપણા ટેબલમાં જોવા જવાનું. ટેબલને આપણે બોલાવી લાવીએ કે ભાઈ તમે લોકો આવતા રહ્યો નીચે. તો આવી ગયો છે. બીજું છે એને પણ આપણે બોલાવી લાવીએ કે ભાઈ તું પણ આવતો રહે નીચે. અમારે કિંમત કઈ જોવાની? તો મારે કિંમત 1.25 અને 2.5 ની જોવાની. કઈ નવું કરવા જવાનું નથી. બધું આ જોવાની બી જરૂર નથી. અહીંયા જ જોવાનું છે. 1.25 માટે આપણે જોઈએ તો 1
1.25 ભલે માઇનસમાં આપણે એનો સંમિતતામાં કન્વર્ટ કરી નાખેલો છે ને. હવે આપણે 1.25 કેવી રીતના જવું તો આ 1.00 ના ઘરમાં જઈને આપણે આ 25 સાથે સેટિંગ કરવાનું. આવું ના, આપણી પર 1 પોઈન્ટ આ બે જે આપેલા છે ને કેટલા આપેલા છે આ 1.2 એના ઘરમાં આપણે આ 0.05 એટલે 1.25 જે આપણે આપ્યું એનું છૂટું કરી નાખ્યું 1.2 વત્તા 0.05 આવું અલગ કરી નાખ્યું. કારણ કે 1.25 ની કિંમત આપણને આપી નથી આપી ને. તો જોઈ લે 1.25 માં કેવી રીતના જોવાનું તો 1.25 માં આપણે ભાગલા પડ્યા 1.2 મને આપેલું છે 1.2 નું મારે જોવાનું અહીંયા 0.05 માં એ લાઈનમાં મારું અહીંયા સેટિંગ થવાનું છે 0.3944. લોગ ટેબલ માં રીતના તમારે જોવાનું છે ઝેડ ના કોષ્ટકમાં ટેક્સ્ટબુકમાં છેલ્લા પેજ પર આપેલું જ છે 1.25 એના કરવાના છૂટાછેડા કરીએ તો 1.2 કેમ એવું કર્યું તો આપણને 1.2 ની કિંમત આપી છે ને તો 1.2 માઇનસ કલા કેટલા 0.05 તો આપણે 0.05 માં જોવા જવાનું 0.3944 આ રીતના ટેબલમાં જોવું તો 0.3944 છે. ઓગણચાલીસ ચુમ્માલીસ. હવે જોવાનું 2.5 નું એખાદ દરેક ને. હવે આપણે 2.5 નું જોવાનું તો 2.5 મને આપ્યા જ છે ને તો આપણે માત્ર આ 0 માં જોવાનું 0.4938 આ 0 નું છે આ 0.1 0.2 આ રીતના આપેલું છે ભૂલ નહીં જતા 4987 અને ડ્રોઈંગ બંને બાજુ પર થયેલું છે શું કરી દેવાનું આવે પ્લસ 0.3944 પ્લસ 0.4987 તો જવાબ 0.8931 થવાનું છે. આ તમારો જવાબ. ખ્યાલ આવી ગયો. હવે આપણે શીખીને આવ્યા જ છે ફરી પાછું પણ આપણે એને શીખવાના છે ને જોઈ ગયું. હવે નંબર 2 માં સૂચના આપીને શું આપી કે ભાઈ સંભાવના શોધો 12,000 થી 22,000 ની વચ્ચે હોય. થઈ ગયો આટલું ખ્યાલ આવી ગયો ને. એમાં આપણે ટકાવારી પણ શોધવા જવાના છે તો સૌપ્રથમ તો આપણે ગણતરી કરીએ કે ભાઈ 12,000 પપ્પા આપણા 15,000 મમ્મી છે આપણા 4,000 લેસ ધેન એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા લેસ ધેન એક્સ ની કિંમત 22,000 માઇનસ પપ્પા 15,000 મમ્મી 4,000 તો આપણે ઘડામણ કરીએ તો 3,000 ભાગ્યા 0.75 12,000 માઇનસ 15,000 ભાગ્યા 4,000 કરીએ તો માઇનસ 0.75 લેસ ધેન ઇક્વલ ઝેડ લેસ ધેન ઇક્વલ 22,000 માઇનસ 15,000 એટલે કે 7,000 ભાગ્યા 4,000 1.75 પ્લસમાં આવે. આપણે ડ્રોઈંગ કરવાનું પ્રામાણ્ય વક્ર આપણે તૈયાર કરી દઈએ માઇનસ ઇન્ફિનિટિવ ઝેડ બરાબર 0 પ્લસ ઇન્ફિનિટિવ આપણને સૂચના આપી છે કે ભાઈ આપણો એક જવાબ 1.75 છે અને બીજો જવાબ 0.75 માઇનસમાં છે પણ તમે આવી આખી દોરી આવો અને પછી તમે 99 માર્ક લાવો તમારે એક માર્ક કપાયો કાં તમને મારે શીખવાનું છે 0.75 જે માઇનસમાં છે તમારે એને આટલે નજીક જ દોરવા જવાનું અહીંયા દોરશો તો નહીં ચાલે તમારી પર એટલી સમજ શક્તિ તો હોવી જોઈએ. ખ્યાલ આવે ને 1.75 ને આટલું હરખું દેખાય તો એવું નથી ચાલવાનું બરાબર. કેવું ચાલવાનું છે
તો ફરી પાછું જોઈ લે કે રીતના ચાલવાનું છે તે કે તમે જે આ ડ્રોઈંગ કરી છે માઇનસ ઇન્ફિનિટિવ ઝેડ બરાબર 0 પ્લસ ઇન્ફિનિટિવ, તો તમે 1.75 લીટી તમે અહીંયા દોરો તો 0.75 માઇનસમાં છે તો અહીંયા જ આવવું જોઈએ. કહેવાનો ભાવ છે કે નજીકમાં આવવું જોઈએ. પછી એ તમે અહીંયા લીટી દોરી દેવા એટલે જ તો આને આ બંને કેવું થઈ જાય એક સરખું અંતર થઈ જાય. તમને સમજ શક્તિ ઓછી તમારે એનો માર્ક આપવામાં આવે. તમને જાણકારીનો અભાવ છે એનો માર્ક આપવામાં આવે. તમને આ સમજ નથી પડી એનો માર્ક આપવામાં આવે. આપવામાં નહીં આવે, કાપવામાં આવે. ખ્યાલ આવે? તો હવે ડ્રોઈંગ ક્યાં કરવાનું? લીટી આપણી આવી ગઈ છે બંને. ડ્રોઈંગ કરી દઈએ આપણે વચ્ચે. પ્લસ માઇનસ બંનેમાં ડ્રોઈંગ થયેલું છે. શું કરવાનું આવશે મારે? પ્લસ. શું કરવાનું આવશે? પ્લસ. માઇનસ 0.75 લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ 1.75 છે ને? એ રીતના લખવાનું. તો માઇનસ 0.75 થી શુભ મુહૂર્ત કરવાની આ 0 સુધી અને 0 થી 1.75 ની. તો માઇનસ 0.75 લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ 0 પ્લસ. કેમ પ્લસ? બંનેમાં ડ્રોઈંગ થઈ છે એટલે 0 લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ 1.75. સંમિતતામાં ફેરવવાનું કોણે? કે જેણે દુનિયાભરના માર્ક લાવવા છે તેને ખાસ ફેરવવું. તો હવે જોવાનું મારે ક્યાં 0.75 ને 1.75 માં આપણે જોવા જઈએ. આપણે અહીંયા આવી ગયા છે. તો આપણે જોવાનું છે 0.75 અને 1.75. તો પહેલા આપણે 0.75 માં 0.7 દેખાય તમને? દેખાય? અને આ 5 માટે આપણે અહીંયા 5 જોવાનું. સિમ્પલ ખ્યાલ આવે ને દરેકને? 0.7 મને આપેલો જ છે અને 5 ત્યાં જોવાનો. ખ્યાલ આવી ગયો ને? તો આપણે વચ્ચે બેઠા આપણા વરરાજા 0.2734 સમજાઈ ગયું? 2734 લખી દઈએ આપણે. ખ્યાલ આવી ગયો ને? 0.75 નો આપણે કેવી રીતના જોયું છે? તો 0.7 અને પેલા ત્યાં 5. હવે 1.75 છે. 1.75 જોવા માટે શું કરવાનું મારે? 1.7 માં જોવાનું એટલે 1.7 આટલે છે અને આ 0.3 0.4 0.5 આવું તમને આપેલું છે. અહીંયા જે આપેલું છે તે સાથે તો આપણે કટ કરી લખ્યું છે તમને દેખાશે નહીં એટલે ફરી પર લખી દઈએ કે આ 0.01 છે, આ 0.2 છે, 0.3 0.4 0.5 છે ને? તો 5 લાઈનમાં જોવાનું ભેગું થવાનું છે ક્યાં? અહીંયા 0.4599. કેટલા આવશે આન્સર? 0.4599. પછી તો આપણે એને શું કરવાનું? પ્લસ કરી દેવાનું. 0.2734 પ્લસ 0.4599. તો આપણો જવાબ 7333 આવે. કેવો? 0 પોઈન્ટ. તો આપણી આ સંભાવના છે. પણ આ દાખલામાં આપણને પૂછ્યું કે ટકાવારી પણ શોધો. તો નીચે લખવાનું ટકાવારી બરાબર p of x ગુણ્યા 100. ટકામાં બતાવે ને? હા, આ લખવું પડે. આ તમારો જવાબ છે એવો તેને તમારે p of x કહેવાનું. 0.7333 ગુણ્યા 100 તો 73.33%. કેટલા? 73.33% લોકો તમારા કારીગર
જેની માસિક આવક આટલી હશે. કોની વચ્ચે? 12 અને 22 ની વચ્ચે. ને આપણે તો કોની ગણતરી કરી? 10 અને 25 ને એમાં ટકા હોય તમને પૂછી નથી. પણ જો પૂછી નાખે તો તમને ઘડામણ કરતા આવડવી જોઈએ. બરાબર? તો આપણો પહેલો અધ્યાય પૂરો થયો. કયો? 10 ને આપણે ગણતરી 12 ને 22 ની જ કરી ને. ઓકે, તેમાં ટકાવારી આપણે આવી ગઈ છે. ખ્યાલ આવે? યાદ રહેશે આટલું? તો અહીંયા આપણે બંને ગણતરી પૂર્ણ કરી નાખીએ. જતું રહ્યું મગજમાંથી. બંને ગણતરી થઈ ગઈ છે. થાય આટલું? યાદ રહેશે? તો તમને આવો નાનો નાનો ફેરફાર પૂછી શકે. બરાબર છે? અથવા તમને એવું પૂછે ભાઈ કારીગરની સંખ્યા આપે. શું આપે? નથી આપ્યું કે કારીગરની સંખ્યા કેટલી છે. ધારો કે તમને કારીગરની સંખ્યા આપે, આપણને એક્ઝામ્પલ તરીકે 500 આપી દે. શું આપે? 500. તો મારે કારીગરની સંખ્યા શોધવા માટે 500 ગુણ્યા 0.73 કરી નાખવાનું. કેપિટલ N ગુણ્યા P ઓફ X. આવું ગણી નાખવાનું. ખ્યાલ આવે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. થોડું નવું જોવાના છે હવે. પેલા 3 દાખલામાંથી એક પ્રકારનો દાખલો તમને પરીક્ષામાં 100% પૂછવાના જ છે. બીજો દાખલો કયા પ્રકારના આવી શકે તે આપણે જોઈએ. બરાબર? ઊંધો દાખલો વખતે પૂછે કે 60% વચ્ચેની કિંમત ને 30%ની કિંમત ને 50%ની વચ્ચેની સીમા, એ બધું આ વર્ષે મને નથી દેખાતું. મારાનો પ્રમાણ આ વર્ષે દાખલો હોય તો બી તમે નથી ગણવાના. કારણ કે સીધું ગણવામાં તમને મુશ્કેલી થતી હોય, તમે ઊંધું ગણવામાં કે તમને કેટલી મુશ્કેલી થાય ને. હવે થોડો નવું જોવાના છે. એમ તો એને કહેવાય વિશ્વસનીય સીમા, પણ આપણે અહીંયા માત્ર એને સીમા કહેવાના છે, અંદાજિત કિંમત વાળી. તો પહેલા તો 0.6826 માટે આ સૂત્ર છે. 0.9545 માટે આ સૂત્ર છે. 93 હવે તમને સીમા પૂછે કે ભાઈ 0.6826 નહીં, તમને એવું પૂછે કે 68.26% વચ્ચેની સીમા મેળવો. ટકા આપી દે, ટૂંકમાં ગુણ્યા 100 કરી દેવાના છે કે 9 આપ્યું નથી. હવે આ શું છે એ આપણે દાખલા સાથે સમજીએ. 99.73 તો આ પ્રકારની સીમા છે. એમ કે કેવી રીતના છે તે આપણે બધું દાખલામાં જોઈએ પ્રેક્ટિકલી. લાવી આપણે દાખલો. આ તમારા માટે હોમવર્ક દાખલો છે. શાના માટે? હોમવર્કનો. જેમાં તમે એટલું તો વાંચશો કે ભાઈ પ્રામાણ્ય વિતરણ અનુસરતું છે, એનો મધ્યક અને પ્રમાણ દ્વિચલન એટલે કે મ્યુ અને સિગ્મા આપેલા છે. પહેલામાં સૂચના આપી કે 30,000 થી ઓછો, 30,000 થી ઓછો એટલે તમારી રીતના લખશો કે x લેસ ધેન ઇક્વલ 30, અને પહેલી તમે ગણતરી કરવા જશો. જ્યારે મે માસમાં કેટલા દિવસ 32,000 ને 35,000 ની વચ્ચે વેચાયું, તો બીજામાં તમે ગણતરી કરશો 32,000 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ 35,000. આ રીતના ગણવાના છો. અને પછી એમાં કેટલા દિવસ, તો તમારો જે સંભાવનાનો જવાબ આવશે તેના તમારે 31 દિવસ કરવાના. મે માસમાં દિવસ કેટલા આવે? 31. સંભાવનાનો જવાબ તેમાં તમારે ગુણ્યા કેટલા કરી દેવાના? 31. હવે તમે 31 કરવા જાઓ ને તમારો જવાબ 12.80 આવે તો આપણે એને 13 દિવસ કરી દેવાના. તમારો જવાબ જો 12.10 આવે તો આપણે એને 12 દિવસ સમજવાના. એટલે તમારે રાઉન્ડ ફિગરમાં ફેરવી દેવું. યાદ રહેશે આટલું? ખ્યાલ આવે? જઈએ આપણે નવા દાખલા તરફ. कुछ नया लाते हैं. તો આ દાખલો અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં નથી પૂછ્યો. માર્ચ માસમાં જ્યારે પરીક્ષા લેવાય ત્યારે. જુલાઈ માસમાં પૂછાઈ ગયો તો મને બહુ ખ્યાલ નથી, પણ માર્ચ માસમાં અત્યાર સુધી પૂછ્યો નથી, તો આવો દાખલો પણ આવી શકે. બરાબર છે? જોવાના છે. 20 મિનિટ જે જોઈને શાંતિથી બેઠા હશે તેના માટે ખાસ કે એસા ભી કુછ આ सकता है. તો હવે પ્રામાણિક વિતરણ તમને વંચાયું હશે અને આ એનું સંભાવના વિધેય આપણને આપેલું છે. આપણે બે ગણતરી કરવાની છે. જો તૈયાર આપ્યા પેલી તો મને ખ્યાલ આવી ગયો. બીજું શું કહેવાય કે માનાંક આપ્યો, લીટી એટલે માનાંક કહેવાય, ખબર છે ને? હવે એક તો આપણને આ સૂત્ર આપી દીધું કે ભાઈ f કૌંસમાં x બરાબર 1/4 વર્ગમૂળમાં 2 પાઈ
ની ઘાતમાં -1/32 કૌંસમાં x - 50 કૌંસ આપીને વર્ગ. તો આપણે એવું સૂત્ર શીખ્યા હતા યાદ છે? 1/સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ ઇન્ટુ ની ઘાતમાં 1/2 જ આવે એમ કે x - મ્યુ છેદમાં સિગ્મા એનો વર્ગ. આવું આપણે શીખ્યા તો તુલના કરવાનું. શું કરવાનું? તુલના. સરખામણી કરવા માટે તમારે એનું સ્વરૂપ પણ લખવા જવાનું. તો હવે તમે જોઈ શકો કે સિગ્માનો જવાબ મારે જોઈએ. કોનો જવાબ જોઈએ? સિગ્માનો. તો સિગ્માનો જવાબ કેટલો કહેવાય? 4. તો આપણા મમ્મી આવી ગયા. કેટલા છે? 4. હવે આપણે મ્યુ જોવાના. તો મ્યુ ક્યાંથી મળે? તો મ્યુ આપણને દેખાઈ ગયો અહીં. કેટલો જવાબ છે? મ્યુ નો 50 છે ને? અને તમને કીધું કે સિગ્મા આપણને બે જગ્યાથી મળે, એક અહીંથી પણ મળે. તો અહીંયા તો કઈ આપ્યું જ નથી. તો તમારે જોવાનો દ્રષ્ટિકોણ કેવો રાખવો તેની વાત કરીએ. તો આ જે સિગ્મા છે એનો સ્ક્વેર થઈ ગયો હશે અને અહીંયા બે સાથે ગુણાકાર થઈને આપણને જો 32 આપ્યા, બે નહીં આપ્યા. નથી આપ્યા ને? તો પહેલા વર્ગ થયો હશે અને બે સાથે ગુણાકાર. તો આપણે ઊંધું કરવાનું. આ જે 32 આપેલા છે 32 આપેલા છે એના પહેલા ભાગ્યા 2 કરી દો અને પછી એનું વર્ગમૂળ કાઢી દો તો જવાબ આવી જશે. એટલે -1/32 આપે એને પહેલા તમારે ભાગ્યા 2 કરવાનું અને પછી તમારે ટોપી કાઢવા જવાનું. પહેલા ભાગ્યા કરવા જવાનું. શું કરવાનું? ભાગ્યા 2 અને પછી તમારે ટોપી કાઢવા જવાનું. તો સિગ્મા મળી ગયા 4. થાય ને? આ સમજ તમને પડવી જોઈએ. હવે આપણે ઘડામણ કરીએ. ખ્યાલ આવી ગયો? આપણા મા બાપ આવી ગયા છે. હવે આપણે ઘડામણ કરવા જઈએ. તો પહેલી ગણતરી છે આપણી પર 52 x <58. તો આપણે ગણતરી કરીએ. p of 52, પપ્પા 50, મમ્મી છે આપણી પર 4. x - મ્યુ છેદમાં સિગ્મા 58 - 50 ભાગ્યા 4. તો 52 - 50 એટલે 2. 2 ભાગ્યા 4 એટલે 0.5. બરાબર ને? 0.5 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 58 એટલે 2 આવશે ને? લખી દે. તમને ઈચ્છા જાગે એટલે મારે ગણી આપવાનું. તમારી ઈચ્છા અધૂર રહેવી જોઈએ નહીં. થઈ ગયું આટલું? હવે આપણે આ પેજ પર જ આપણે આકૃતિ દોરવાના છે. માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ z બરાબર 0 થઈ ગયું. બંને જવાબ પ્લસમાં જ છે એટલે મારે માઇનસ કરવા જવાનું. હવે ખ્યાલ આવી જવો જોઈએ. તો 0.5 અને પછી આપણને આપેલા છે 2. વચ્ચે ડ્રોઈંગ થવાનું. આ તમારું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું. થઈ ગયું ને? હવે આપણી પર જે છે 0.5 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 2. છૂટું કેવી રીતના કરવાનું? તો લખવાનું 0 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 2. પહેલા ભેંસ લાવવાનો પછી માઇનસ બિલાડી કરવાનો. પહેલા મોટું લખવાનું પછી માઇનસ. પહેલા આપણે લખવાનું 0 થી 2 સુધીનું, પછી લખવાનું 0 થી 0.5 સુધીનું. વચ્ચે શું લખવાનું? માઇનસ. તો 0 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 0.5. તમને કીધું છે કે આપણે તો માત્ર 0.5 જોવાનું અને 0.2 બીજું કઈ જ જોવા નહીં જોવાનું. તો આપણે આપણું ટેબલને બોલાવીએ કે ભાઈ 0.5 તું છે કાં? તો 0.5 0.5 0.5 અહીંયા જ છે. 0 માં જો કેટલા છે? 0.1915. તો લખીએ આપણે 1915.
0.1915. સાહેબ 0.5 નો જોયો ને? હા, તો એ 0.5 પછી આવે. ખ્યાલ આવે ને? તમને શીખવાનું પાછું મારે. પેલા મોટા ભાઈને લખવાનું, પછી નાના ભાઈને. 19-15 હતા ને? થઈ ગયા? હવે 2, તો 2 ને બોલાવીએ. ક્યાં છે? 2.0 કેટલા છે? 47, 72. એટલે પેલા મોટી સંખ્યા એટલે કે 2 નો જવાબ લખવાનો, પછી 0.5 નો. ખ્યાલ આવશે ને? ભેંસ માંથી બિલાડી માઇનસ કરવા જવાનું. કરી દઈએ આપણે. 0.4772 માઇનસ 0.1915 કરીએ તો આપણો જવાબ 0.2857 આવે. કેટલા આવે? 0.2857. થઈ ગયું આટલું માઇનસ. યાદ રહેશે? આ 4 માર્કમાં આવો દાખલો પણ હોઈ શકે. બરાબર. હવે જઈએ આપણે આગળ બીજા ભાગ માટે. તો એમાં આપણા મા બાપ તો આપણી પર નક્કી જ છે ને? નક્કી. પણ આપણને આ શું આપ્યું છે? કૌંસમાં એક માનાંકમાં x માઇનસ 45 માનાંક પૂરો લેસ ધેન ઇક્વલ 4. થાય ને? આવું શું કરવાનું? કઈ નવું નહીં કરવાનું. એક તો 45 ઓછા 4 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ 45 વત્તા 4. આવું સિમ્પલી તમારે છૂટું કરી નાખવાનું. કોઈ પ્રકારની તમારે વિચારસરણી લાવવી નહીં. માનાંકની બહાર કાં તો પ્લસ પણ હોઈ શકે, માઇનસ બી હોઈ શકે. થાય ને? આવું ખબર છે ને? તો 45 માઇનસ 4 કરી દો, એક વાર 45 વત્તા 4 કરી દો. કોઈ નવું નહીં વિચારવાનું. તો 41 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ 49. સિમ્પલ છે ને? પણ આવું પણ તમને પરીક્ષામાં પૂછી શકે. હવે આપણે ગણતરી કરી દઈએ. 41 માઇનસ પપ્પા છે 50, મમ્મી કેટલા છે? 4. x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. તમને મેં અલગ પ્રકારની રીત પણ બતાવી છે, તમે તેનો પણ ઉલ્લેખ કરી શકો. તો 9/4 માઇનસ 2.25. 49 ઓછા 50 એટલે 1 થાય. 1/2 કરવાના, 4 કરવાના ને. માઇનસ 0.25 આવે. થઈ ગયું? દોરી આપણે આપણો પ્રામાણ્ય વક્ર. મા બાપને આપણે મોકલી આપીએ. ભાઈ તમારી અવધિ પૂરી થયેલી છે. માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ z બરાબર 0. માઇનસ 2.25. તો લીટી દોરવાની આપણે આ z બરાબર માઇનસ 2.25 અને માઇનસ 0.25 તો આપણે એને અહીંયા દોરી દઈએ. z બરાબર માઇનસ 0.25. આ બેની વચ્ચે મારે ડ્રોઈંગ કરવા જવાનું અને એક જ બાજુ પર ડ્રોઈંગ થયું છે એટલે શું કરવાનું? માઇનસ. પ્લસ કે માઇનસ નું કન્ફ્યુઝન આ રીતના દૂર કરવા જવાનું. હવે લખી દઈએ આપણે આપણા છૂટા છેડા. માઇનસ 2.25 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 0 માઇનસ p of માઇનસ 0.25 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 0. થાય લખવાનું. પહેલા લખવાનું 2.25 થી 0 સુધી, પછી 0.25 થી 0 સુધી લખવા જવાનું. હવે સમિતતામાં ફેરવવાનું ભૂલતા નહીં. 0 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 2.25 માઇનસ ના કરી દેવાના પ્લસ
અને પેલા ઘરમાં 0 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 0.25 સમિટ આમ ફેરવાઈ ગયું માઇનસ તો કરવાના જ છે પહેલા મારે 2.25 ની કિંમત જોવા જવાનું 2.25 ની કિંમત હું જોવા જાઉં તો 2.25 તો મારે 2.2 માં જોવાનું અને પછી આ 5 ની લાઈનમાં જોવા જવાનું 0.4872 આવે કેટલા આવે 4878 છે ને કેટલા છે 4878 પછી જોવાનું 0.25 નું 0.25 નું આપણે જોવા જઈએ તો 0.25 જોઈએ આપણે તો 0.25 માં 0.2 ને જોવાનું અને આપણા આ 5 0.0987 છે ને લખીએ આપણે 0.987 0.0987 થાય ગણતરી આટલી પછી તો આપણી કેલ્સી 0.4878 માઇનસ 0.0987 કરીએ તો આપણો જવાબ 0.3891 આવે આવી ગયો જવાબ પોઈન્ટ દેખાવો જોઈએ અત્યાર સુધી દાખલો નથી આવ્યો તો આ રીતનો દાખલો પરીક્ષામાં આવી શકે યાદ રહેશે બોર્ડની પરીક્ષામાં આ દાખલો અત્યાર સુધી 4 માર્કમાં નથી પૂછાયો તો આ વર્ષે એટલે કે 9મી માર્ચ 2026 માં આ દાખલો આવી શકે જેમાં મ્યુ મધ્ય કેવી રીતના શોધાય સિગ્મા કેવી રીતના શોધાય એ શોધવો કેવી રીતના છે તેને તમને ઘડામણ બતાવી છે તમારે જોવાનું બિલકુલ ભૂલવું નહીં કેવી રીતના આપણે સિગ્મા અને મ્યુ સમજેલા છે તે બરાબર આ ભલે દેખાય તમને એકદમ રફ કામ પણ આપણે એને સ્માર્ટલી બતાવ તમારે એકવાર વિડીયો રિટર્ન જોવા દો અને વિડીયો જોઈ લેવો યાદ રહેશે ને એટલે 9મી માર્ચ 2026 52 કે 53 નંબર પર આ પ્રમાણે દાખલો દેખાઈ શકે કેમ તો અત્યાર બોર્ડમાં પરીક્ષામાં પૂછાય નથી તો આ વર્ષે કદાચ સાહેબની ઈચ્છા થાય પૂછવાનું તો પૂછી નાખે મહત્વનો ટોપિક આ બીજો હતો કે જેમાં માનાંકમાં x - 45 લેસ ધેન ઇક્વલ 4 કઈ 9 ની ચરણ એક વખત માઇનસ ને એકવાર પ્લસ કરી દેવાના 4 ને અને ઘડામણ કરી દેવાની યાદ રહેશે આટલું જઈએ આપણે આગળ હવે આપણે જોવાના છે નવા ટોપિક તરફ તે નવા ટોપિક માટે પણ આપણે અલગ લેક્ચર બનાવીશું બરાબર છે તો આપણે મળીએ પાર્ટ 3 માં જે પણ ભણ્યા તેનો ટૂંકસાર પાર્ટ 3 માં આવશે